સવારે વ્યવસ્થિત સવારનો આદેશ આપું છું. રાષ્ટ્રધ્વજ વંદના પૂરણભાઈ કલ્યાણી કરો. આ રાષ્ટ્રધ્વજના સન્માન અને ગૌરવ આપણે દરેકે દરેક જે ઉત્સાહ અને અખંડ સારા નાગરિક તરીકેની આપણી જવાબદારી અદા કરીશું તેના પર આધારિત છે. સોનેરી અક્ષરોથી અંકિત તેનો ઇતિહાસ આપણા દેશની સુકીર્તિ માટે અમને મહાન કર્તવ્યની પ્રેરણા આપે છે. અમે અમારા રાષ્ટ્રધ્વજ તરફ અમારી અડગ વફાદારીના સોગંદ લઈએ છીએ અને પ્રતિજ્ઞા કરીએ છીએ કે આ રાષ્ટ્રધ્વજની ગતિ એ અમારી ગતિ હશે, એનું ભાવિ એ અમારું ભાવિ હશે. અમારામાંનો દરેકે દરેક સાચા દિલના એવા પ્રયાસ કરશે કે જેથી આ રાષ્ટ્રધ્વજની શાન, સન્માન અને ગૌરવ વધે અને વિશ્વના રાષ્ટ્ર સમૂહમાં પણ એ ગર્વભેર અને ઉન્નત લહેરાય. જય હિન્દ, જય લહેરવા. પ્રકાશભાઈ આવો. કરો મારો નંબર આપો. 29 29 નંબર. અરે વાલો મંત્રી નો જ છે. પહેલી વાર આવ્યા અભિનંદન. જય મહારાજ, જય માતાજી. આટલી ગરમીની અંદર પણ આજની હાજરી બહુ સારી છે. બહેનોની બી સારી છે, ભાઈઓની બી સારી છે. અને આરતી સુલેખાનભાઈ આપને આવતાનું છું. મારા મંત્રી ભરતભાઈ એ 108 મારા ફેડરેશનમાં હતા એવા લાયકની અંદર 108 જ છે મારા. આપને આવકારું છું. 5 પ્રેસિડેન્ટો હોય એમને આવકારું છું. લાયકના સભ્યો દરેક ભાઈઓ તમને આવકારું છું. અને આ રોજ મિટિંગ અને હવે આવતા મહિનામાં 6થા મહિનામાં એ મારી છેલ્લી હશે. તો દરેક જણે સાથ ને સરકાર વરસ આપે. એવી સાથ ને સરકારની આશા આવનારા પ્રમુખને આપે એવી આશા સાથે દરેકનું અભિવાદન કરું. જય માતા. જન્મદિન શુભેચ્છા ઘનશ્યામભાઈ જોટણિયા. આ મિટિંગમાં જમના જન્મદિવસ છે. આ બોલું હાજર તારીખ 4-5 નરેશભાઈ પટેલ તેમના તરફથી 1000 રૂપિયા સંસ્થાનું ડોનેશન મળ્યું. તારીખ 5-5 સંતોષભાઈ પટેલ ઘરે જઈ અને અમે એમને ગિફ્ટ આપેલું. મિત્રો, જેની બર્થડે હતી ઘનશ્યામભાઈ મને એટલે આગલે દિવસે ફોન કરે કે જેની બર્થડે અને એ ફોન કરે કે ભાઈ અમે કેટલા વાગે આવીએ. તો એમણે એ રીતે છેલ્લા 1 વર્ષથી આ સુંદર એવી કાર્યકરી છે. એટલે મોટા ભાગના ઘરે જ ગયા છે અને ઘરે જઈને આપણે એમને ગિફ્ટ આપી દીધેલી છે. સાથે સાથે અમે જઈએ છીએ, એ લોકો 5-7 જણ અમે જઈએ છીએ. એટલી મસ્ત આગતા સ્વાગતા થાય છે, નાસ્તો આપે છે. સાથે સાથે મોટે ભાગે મને કહેતા આનંદ થાય છે 500થી ઓછા કોઈ આવ્યા નથી. 500થી ઓછા આ સાલ કોઈએ બર્થડેની અંદર આપ્યા નથી. એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે ઘનશ્યામભાઈનો એટલા માટે આભાર માનું છું. આટલી ઉંમરે આગલે દિવસે સાહેબ ફોન કરવો, પછી એ ફોન પાછો મને બીજે દાડ સવારે કરવાનો કે રાજુભાઈ આટલા, અને પાછું જે એમણે એમ કીધું હોય ભાઈ આમને બોલાવી લાવજો, એમને ફોન કરવાનો. તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું. બહુ સરસ કાર્ય. બીજું, અમુક લોકો તો 10,000 બી આપેલા છે. તો એ આપણી ક્લબની અંદર એ બી એક સારી આપણે એડીએમમાં આવક થઈ છે. તો આપણે આટલા સુંદર બધાને ભોજને આપી શક્યા છે અને બધી અને એક્ટિવિટીની અંદર કરી શકાય. દરેકનો આભાર માનું. દરેકે મોટા ભાગે 500 આપ્યા છે. દરેકનો આભાર માનું. હવે બોર્ડ મિટિંગની સમીક્ષા. મંત્રી આપણે ગઈ મિટિંગમાં આપણે વાત થઈ હતી
એ પ્રમાણે જે 5 ટ્રસ્ટીઓના એગ્રીમેન્ટ 300 રૂપિયાના મારી પાસે આવી ગયા છે અને એ આપણે અલ્પેશભાઈને આપી દીધા છે. એનો મેસેજ પણ મેં જનરલમાં મૂકી દીધો હતો, આપણે સૌ વાંચ્યો છે. હવે ત્યાર પછી એમનું ટાઈપિંગ કરી એફિડેવિટ આપણને તૈયાર થશે એટલે કહેશે, એટલે તે વખતે 5 ટ્રસ્ટીઓને એક જ સાથે એક જ દિવસે સાથે લઈને એ એફિડેવિટ આપણે કરાવવાના રહેશે અને એ જ દિવસે કરીને આપણે બીજી આગળની કાર્યવાહી એમના થકી આપણે આગળ વધારીશું અને તે વખતે જ આપણને એસ્ટિમેટ મળશે કે હવે આપણે ને લાઈવ કરવા માટે કરી અને 5 નવા ટ્રસ્ટીઓને ઉમેરવા માટે જે વિધિ કરવાની છે એ વિધિ પેટે કેટલા દંડ કે કેટલા પૈસા થશે એ અમે અને 5 ટ્રસ્ટીઓ જરૂર પડશે તો ટ્રસ્ટ ઓફિસમાં જઈને સાહેબ સાથે ચર્ચા કરીશું ટાઈમ લઈને અને જેમ બને તેમ ઓછા દંડ થાય અને વ્યાજબી રીતે પતે એવા અમારા પ્રયત્નો રહેશે અને આ સંસ્થા ફરીથી ટ્રસ્ટ જીવિત થાય એવી આપણે સૌ સંપૂર્ણ આશા રાખી શકીએ છીએ. જે ટ્રસ્ટીઓની વાત છે તો આપણે છેલ્લી મિટિંગમાં એસઆરએ બી કીધું હતું કે ભાઈ 5 તો 5 ને 4 તો 4 કરીને તમે એકવાર એને ટ્રસ્ટ એ કરી દો. એટલે આપણે એ રીતે 5 જણના એ બધું ઓકે કરી દીધું છે. અલ્પેશભાઈને આપી દીધું છે. અલ્પેશભાઈ હવે સોમવાર કે મંગળવાર ટ્રસ્ટનું અનુકૂળ થઈ પડશે. એમાં એ દિવસે મેં તમને બોલ્યો હતું કે આપણે 60 સાલ જેવું થયું આપતા આને તો એમાં એ લોકો એવું કહેવા માંગે છે કે ભાઈ 1000 રૂપિયા 60 તમારે 1000 થાય આ તો 500 થાય. આપણો ઈરાદો એવો જ છે કે 1000 ના થાય 500 રૂપિયા દંડ થાય આપણી આ ક્લબને અને આપણે ભરી દઈએ એવો મારો ભરતભાઈનો એસઆરનો અમારા આ 4-5-6નો અભિગમ છે. અમને જ્યારે અલ્પેશભાઈ બોલાવશે ત્યારે અમે કંઈ કહીશું, રજૂઆત બી કરીશું ક્લબ વતી. માની જાય તો ઠીક વાત છે, બાકી 1000 કહે તો રાજા વાજાના માંદરા જેવું જેવું તો જે સત્તામાં બેઠો એ કહેતો એના એ વખતે ખાસ અગત્યનો મારી ઈચ્છા એવી છે કે હું 30-6 ઉતરું એની પહેલાં ટ્રસ્ટનું કામ થઈ જાય તો આવનાર પ્રમુખના આવા હેડેક પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અને 55 વર્ષની ગાઈડલાઈન શું છે તો મને ખ્યાલ નથી, પણ એટલું તો ચોક્કસ છે કે આપણે ટ્રસ્ટમાં દર વર્ષે એપ્લિકેશન ફાઇલ કરીએ છીએ. દર વર્ષે પણ એપ્લિકેશન જે ફાઇલ કરીએ છીએ એમાં ફક્ત આપણા હિસાબો ફાઇલ કરીએ છીએ. આપણે ટ્રસ્ટના ટ્રસ્ટીઓના કોઈ ફેરફાર બાબતની નોંધ કોઈ આપણે આપતા નથી, ફક્ત આપણા હિસાબો ફાઇલ કરીએ છીએ. એટલે આપણે ટ્રસ્ટમાં દર વર્ષે એપ્લિકેશન તો આપીએ જ છીએ. આપણે નથી જાણતા કે ટ્રસ્ટને નથી ખબર એવું નથી, પણ ટ્રસ્ટીઓ બાબતની ફેરફારની કોઈ નોંધ કે માહિતી આપણે આપી શકતા નથી. એ બાબતની કંઈક પેનલ્ટી આવે તો એ કદાચ ભરવાની થાય. બંધારણ પણ આપણી પાસે છે, બંધારણની કોપી પણ આપણી પાસે છે. પછી પીટીઆરની નકલ ભરતભાઈ કહેતા હતા એમ આવેલા છે અને પીટીઆરની નકલ પ્રમાણેના હેતુ પ્રમાણે આપણે કામ કરીએ છીએ. કદાચ જરૂર પડે તો આમાં પોલિટિકલ ઇન્ટરફિયરન્સ કરીને પણ આપણે ફી પેનલ્ટી અથવા તો જે ફી ભરવાની થાય એ આપણે વેવ કરાવી શકાય. નોટ કમ્પલસરી. માને તો ઠીક છે, ના માને તો કંઈ નહીં, પણ એ પ્રમાણે થઈ શકે. પણ એમની હાજરી, હર્ષદભાઈની હાજરી ખૂબ જ જરૂરી છે. જો હર્ષદભાઈ હાજર ન હોય તો મુશ્કેલીઓ બહુ વધી જાય છે. પ્રોસિજર બહુ લાંબી છે. એટલે રિક્વેસ્ટ એ છે કે જેટલું વહેલી તકે થાય એટલું એપ્લિકેશનમાં સિગ્નેચર એમની જ થશે, હર્ષદભાઈની જ. અને હર્ષદભાઈની એપ્લિકેશન દાખલ થયા પછી આ જે બધી વાતો થશે, ઓરલ થશે, પછી ઓફિશિયલ લેટર આવે ત્યાર પછી એનું એક્શન લેવાના હોય. એટલે મારી તો ખાસ વિનંતી છે કે ભાઈશ્રી અલ્પેશભાઈ તૈયાર કરી આપે છે લેટર એ વહેલી તકે પ્રમુખશ્રી ફાઇલ કરી દે અને એકનોલેજમેન્ટ મેળવી પછીની જે વિધિ છે એ આપણે આપણી રીતે કરીશું. થેન્ક યુ. ઓન બાબુનગર આપણે છાસનું વિતરણ કરવાના છીએ અને લગભગ દરરોજના 400 થી 500 માણસ બપોરે 12 વાગ્યાથી 1 વાગ્યા સુધી છાસ પીતા જ હોય છે ને આપણે આપતા જઈએ છીએ. તો એ લગભગ 3 થી 4 દિવસ આપણે આપણા એમાંથી આપવાના છીએ અને એ પ્રોગ્રામ છે.
બીજો પ્રોગ્રામ છે આપણો કે આંખોના ચશ્માના કેમ્પ છે, ડાયાબિટીસના કેમ્પ છે, એ છે. મારો આ છેલ્લો 6થા મહિનામાં મારી ઈચ્છા એવી છે કે મેગા મેડિકલ આપણે 2-3 બનાવ્યા છે, હજુ એક મેગા મેડિકલ કેમ્પ કરવાની ઈચ્છા છે છેલ્લે. તો એ બી આગામી કાર્યક્રમની અંદર છે. વલ્લભનગર રાખો, રામેશ્વર હા કઈ એ રાખીએ છીએ. એક પ્રોસ્ટેટનો રાખો, ત્યાં બધા સિરિયસ સિરિયસ બહુ જ આવે છે. ના હું તને કહું પ્રોસ્ટેટનું તો થઈ ગયું. આપણે જે મેગા મેડિકલ કેમ્પ આવશે ને એની અંદર લગભગ 10 થી 12 ડૉક્ટર આવશે અને કોઈ બી હોસ્પિટલ આવશે. એ જે ડૉક્ટરો બધા ફ્રીમાં આવશે, દવાઓ બી ફ્રી આપે છે. આપણે એ રીતનું જ કરીએ છીએ. 2 મેડિકલ કેમ્પ કરે મેગા એ રીતે જ કર્યા છે. તો એવી વાતચીત ચાલી રહી છે. સાથે 16 ને 17 2 દિવસ આપણે આપણી ડિસ્ટ્રિક્ટમાંથી કુલ આપણે 11 હતા, આજે ઉમેર્યા છે 12 જણ આપણા ડિસ્ટ્રિક્ટની અંદર સિલેક્ટ થયા છે. તો 16 ને 17 2 દિવસ આપણે રિસોર્ટમાં અશોકભાઈનો છે પ્રેસિડેન્ટલ રિસોર્ટ કરી એમાં આપણી ક્લબમાંથી 12 જણા જે જવાના છે. તો એ 12 જણને ખાસ તો અભિનંદન આપું છું. એક કાર્યક્રમ છે. બીજો આપણે આજે 8, 9 ને 10 3 દિવસ માઉન્ટ આબુની અંદર મલ્ટિપલની એ ચાલી રહ્યું છે. એમાં બી ભગવાન કરશે તો આપણી ક્લબને એવોર્ડ આવવાનો છે. એક જોરદાર એવોર્ડ આવે એમ છે. તો એમાં બી આપણી ક્લબે તમે વાંચ્યો તો પાર્ટિસિપેન્ટ છે અને આપણી ક્લબનું નામ ડિસ્ટ્રિક્ટમાંથી પહેલું ગયેલું છે. તો એમાં બી આ આગામી કાર્યક્રમ એટલે એ બી આવી શકે એમ છે આપણા માટે. તો એક આપણા માટે એ આવે તો ગૌરવની વાત છે. આટલા એવોર્ડો આવ્યા, એક એવોર્ડ વર્ષ થઈ. મેં કીધું છે 10 આવ્યા છે, 12 મહિનાના 12 એવોર્ડ લાવવાના છે. આ આવશે 11 થશે, 12મો પછી જોઈએ છે. એટલે એક લાગી છે. 22/5/2026 રોજ આપણે ત્રીજું વોટર પ્યુરિફાયર આપીએ છીએ. સુમનભાઈ સોનીએ 40નું 80,000 આપ્યા છે, બીજા 40,000 આપી દીધા. કાલે ત્યાં કાપી દીધો આપણે એ થઈ ગયો. એટલે 1,20,000 આપણે સુમનભાઈ સોની આપી દીધા છે. અને 22/5 આપણે જે રાખેલો છે, 22/5 આપણે બ્લડ બેંક હોલની અંદર એક મોટો કાર્ય એટલે આપણી મીટિંગ છે જે સાથે એની સાથે ડિસ્ટ્રિક્ટમાંથી આજે દિવસે વોટર પ્યુરિફાય છે. ડિસ્ટ્રિક્ટમાંથી મોટા ભાગના આપણે બોલાવવાના છે. વાતચીત થઈ ગઈ, ડેટો આપી દીધી. મોટા ભાગના ડિસ્ટ્રિક્ટમાંથી આવવાના છે. જે અધિકારી મોટા ભાગના આવવાના છે એમની હાજરીમાં આપણે આ વોટર પ્યુરિફાયનો પ્રોગ્રામ અને આપણો જે હસબન્ડ વાઇફની વાળો પ્રોગ્રામ છે એ રાખીએ છીએ. સાથે સાથે આપણી ક્લબની જેટલી આપણી ક્લબની વાહવા થઈ છે એના હિસાબે આપણે એક બીજો બી પ્રોગ્રામ એવો રાખીએ છીએ. ક્લબનું નામ એ થાય એ રીતનો બી એક મોટો પ્રોગ્રામ રાખીએ છીએ. એમાં અમુક જેણે આપણને આગળ સિનિયર સિટીઝનોએ આપણને 2 વાર રૂપિયા આપ્યા છે, સુમનભાઈ જેવા આપ્યા છે, એ લોકોને બી આપણે આમંત્રણ આપવાના છે. અને એ પ્રોગ્રામ આપણે બ્લડ બેંક હોલમાં રાખીએ છીએ 22/5. એટલે એ બી આ એક આગામી કાર્યક્રમની અંદર છે. હવે આ મેઇન સરસ જે આપણે ત્રીજું વોટર પ્યુરિફાયર આપીએ છીએ સરસ્વતી વિદ્યાલય. તમે જેનું નામ અમુક પ્રફુલભાઈ નેતા કરી છે, મોટા ભાગના ઓળખતા હશે. પ્રફુલભાઈ કરી છે એડરવાલા અને એ એના ચેરમેન છે. અને એમાં 250 છોકરાઓ છે. અમે કાલે હું ભરતભાઈ બધા જઈ આવ્યા. 250 છોકરાઓ છે ને એ લોકો એટલું સુંદર થઈ રાષ્ટ્ર પ્રત્યેની એ લોકો બધાને જ્ઞાન આપે છે. તો આપણે એમાં આપવાનું છે. ફાઇનલ થઈ ગયું છે અને ઓર્ડર બી આપી દીધો છે. મેં એમને કીધું છે ભાઈ તમે જે બીજો અમે 40,000 અમે આપીશું, બીજો જે એક્સપર્ટ થાય એ લોકો કરશે જેમ અગાઉ થયું એ રીતે. એ બી એક આપણો આ એ છે. બરાબર. હવે પ્રમુખ સ્થાનેથી છે તો જે ભાઈને જેણે જે રજૂઆત કરી હોય અહીં આંગળી ઊંચી કરજો તો દરેક કંઈ ચાન્સ મળશે. વર્ષથી ફીનો ચેક ઉઘરાવવાનું કામ અમે શરૂ કરેલું છે અને એમાં 5 થી 7 લાયન મિત્રો એમને સપોર્ટ કરીને આજે બી આપે છે જે અને ઘણા એડવાન્સ બી 1-2 ચેક આવી ગયા છે. તો દરેક સર્વે લાયન મિત્રોને મારી રિક્વેસ્ટ છે કે ચાલુ વર્ષમાં જે સાથ સપોર્ટ આપ્યો તે રીતે આવતા વર્ષમાં બી સાથ સપોર્ટ આપી અને તમે લાઈવ રહેશો એવી હું ઈચ્છા કરાવું છું. કોઈ અંગત કારણ હોય ના રહો
તો બરાબર છે, પણ મારી ઈચ્છા છે કે બધા સભ્યો સંપૂર્ણ પાછળના પાછા આવતા વર્ષમાં ચાલુ રહો એવી મારી અપેક્ષા છે. બીજા નંબરમાં આપણે રાજુભાઈ પ્રવાસનું આયોજન કરેલું એના 4 થી 5 જણના પૈસા મારી જોડે જમા છે, તો યાદ રાખી પછીથી હું પરત તમને આપી દઈશ નામ બોલીને રાજુભાઈ. અને જો પછી જો પ્રવાસનું આયોજન થશે કદાચ આવતા મહિને તો આપણે ફરીથી રિપીટ કરીને ઉઘરાઈ લઈશું. પણ અત્યારે જે પૈસા મારી જોડે જમા છે એ આજે દરેક જણ જેને મને આપ્યા હોય તો યાદ રાખી મારી જોડે લઈ લેજો. બરાબર? અસ્તુ. એટલે એવું આપવું જોઈએ કે આ બહેનોને અને ભાઈઓને, જે ભાઈઓ કામ ઘેર કરતા હોય એના માટેની વાત છે. જે રીતે ઘેર કામ ના કરતા એના કારણે એટલે જે બહેનો તો બધા રોજે રોજ કામમાં આવે એવું છે, એવું આપણે આવ્યું છે તો પ્રેમથી સ્વીકારજો. લાવો. 29 તો આવી ગયો. અત્યારે એનો વખત આપણે 28 નંબર કોનો છે? મનુભાઈ પરમાર. મનુભાઈ પરમાર. વાહ, સભા સમાપ્તિનો આદેશ આપો.